दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। એચએનજીયુમાં ઉત્તરવણી ચકાસણીમાં પ્રોફેસરની મોટી બેદરકારી, 200થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા। હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં ઉત્તરવણી મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। એક પ્રોફેસર દ્વારા ઉત્તરવણી ચકાસણીમાં દાખવવામાં આવેલી ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓના પરિણામ પર જોખમ ઊભું થયું છે। એચએનજીયુના પરીક્ષા વિભાગની સતર્કતાને કારણે આ સમગ્ર કૌભાંડ જેવી બેદરકારી બહાર આવી છે। તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે 200થી વધુ વિદ્યાર્થીઓને ઉત્તરવહીના એક સમાન ગુણ આપી દેવામાં આવ્યા છે। પ્રોફેસરે દરેક પ્રશ્નોના કોઈ પણ તર્ક વગર 12થી 13 જેટલા સરખા ગુણ મૂકીને મૂલ્યાંકન પ્રક્રિયાને મજાક બનાવી દીધી છે। વિદ્યાર્થીઓના લખાણને ધ્યાને લીધા વગર જથ્થાબંધ રીતે ગુણ આપી દેવાયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। આ ગંભીર ભૂલ સામે આવ્યા બાદ જ્યારે પરીક્ષા વિભાગના કર્મચારીઓએ પ્રોફેસરને સંપર્ક કર્યો ત્યારે તેમણે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે કર્મચારીઓ સાથે ઉદ્ધતપૂર્વક વર્તન કરી દાદાગીરી બતાવી હતી। પ્રોફેસરના આવા અસભ્ય પ્રતિસાદને લીધે યુનિવર્સિટી વર્તુળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પરીક્ષા વિભાગે આ મામલે અત્યંત ગંભીરતાથી લીધી છે। સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે। 200થી વધુ વિદ્યાર્થીઓની અસર થતી હોવાથી તમામ અસરગ્રસ્ત ઉત્તરવહીઓની ફરીથી ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફરજમાં બેદરકારી દાખવનાર અને કર્મચારીઓ સાથે ગેરવર્તન કરનાર પ્રોફેસર સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાની તૈયારીઓ ચાલી રહી છે। યુનિવર્સિટી સત્તાધીશોએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના શિક્ષણ ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં અને જવાબદાર સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। સદર ઘટના એ MS સેમિસ્ટર 3ની પરીક્ષાના મૂલ્યાંકન દરમિયાનની ઘટના છે, જેમાં એક પરીક્ષક દ્વારા મૂલ્યાંકન કરવામાં આવેલું। MAની અંદર અલગ અલગ વિષય હોય છે અને એ સદર વિષયના ચેરમેન એ જે અધ્યાપકો પરીક્ષક તરીકે નિરીક્ષણની કામગીરી પરીક્ષકની કામગીરી કરેલી હોય એનું ચેરમેન દ્વારા મોડરેશન કરવામાં આવતું હોય છે। તો સંબંધિત વિષયના મોડરેટર દ્વારા ચેરમેન દ્વારા સદર અધ્યાપક દ્વારા જે મૂલ્યાંકન કરેલું હતું તેની અંદર જે પ્રમાણે એક સરખા માર્ક્સ મૂકેલા તથા કેટલીક પ્રશ્નોના માર્ક્સ અંદર અલગ મૂકેલા હોય, બહાર ના મૂકેલા હોય તેવી ક્ષતિઓ તેમના ધ્યાને આવેલી, જેની જાણ તેઓએ તે પરીક્ષાના કન્વીનર, મૂલ્યાંકનના કન્વીનર જે હતા તેમને ધ્યાન દોરેલું અને તેમના દ્વારા સંબંધિત પરીક્ષકને પણ ધ્યાન દોરેલું। તો એની અંદર પ્રથમ તબક્કે પરીક્ષક દ્વારા આવીને જે માર્ક્સની વિસંગતતાઓની અંદર હતી, જે અંદર મૂક્યા હોય ને ટોટલમાં આગળ ન લીધા હોય, તેનો પ્રાથમિક તબક્કે તેમણે આવીને સુધારો કરેલો, પરંતુ જે સપ્લિમેન્ટરીઓની અંદર તમામ 4 પ્રશ્નોની અંદર સરખા માર્ક્સ મૂક્યા હોય તથા એક જેવા માર્ક્સ મૂક્યા હોય તથા એક પેટર્નમાં માર્ક્સ મૂક્યા હોય તેની અંદર કંઈ પણ સુધારો કરેલો નહીં। આથી ચેરમેન દ્વારા ફરીથી તેમને ફોન કરીને સદર બાબતે યોગ્ય કરવા જણાવેલું, પરંતુ તે વખતે સદર પરીક્ષક દ્વારા ચેરમેન સાથે ફોન ઉપર ઉદ્ધતાઈપૂર્વક વાત કરેલી, જેની ચેરમેને યુનિવર્સિટીને, કન્વીનરને, સદર પરીક્ષાના મૂલ્યાંકનના કન્વીનરને તથા યુનિવર્સિટીને લેખિતમાં જાણ કરેલી અને તેમના નિવેદન અને તેમની રજૂઆતના આધારે પરીક્ષા વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયા કરેલ, જેમાં માન્ય કુલપતિશ્રી દ્વારા 4 સભ્યોની તપાસ સમિતિ બનાવેલ છે। સદર તપાસ સમિતિની એક મિટિંગ થઈ ગઈ છે, જેની એક મિટિંગની અંદર પ્રાથમિક અહેવાલ કમિટી દ્વારા જે ભલામણો કરેલી છે તે ભલામણો પણ માન્ય કુલપતિશ્રી સમક્ષ રજૂ કરવામાં આવેલ છે। સદર ભલામણની અંદર સદર આખી ઘટનાક્રમની અંદર ગંભીરતાને ધ્યાને લઈ કમિટીએ અત્યારે હાલ જે પણ અધ્યાપકે ભૂલ કરી છે તેને તમામ સ્તરની પરીક્ષાના મૂલ્યાંકન કાર્યમાંથી, તમામ સ્તરની પરીક્ષાના તમામ કાર્યમાંથી બાકાત રાખવાનો હાલ નિર્ણય કરેલ છે
અને આગળના નિર્ણયો આગળ પ્રશ્નની ગંભીરતાને ધ્યાનમાં લઈને આગળના નિર્ણયો જે તેઓ દ્વારા જે સપ્લિમેન્ટરી ચકાસણી કરેલી છે તેની અંદર અન્ય પરીક્ષક દ્વારા ફરીથી મૂલ્યાંકન કરાવવામાં આવશે અને એમના દ્વારા કરેલું મૂલ્યાંકન તથા નવા પરીક્ષક દ્વારા કરવામાં આવેલ મૂલ્યાંકનના અંદર કેટલું વેરિએશન આવે છે તે સમગ્ર હકીકત કમિટી સમક્ષ ફરીથી મૂકવામાં આવશે અને ત્યારબાદ આખો જ અહેવાલ સંપૂર્ણ અહેવાલ એ યુનિવર્સિટીને જે બોડી છે સત્તાધીશ બોડી છે તેની સમક્ષ મૂકવામાં આવશે અને ત્યારબાદ આખરી નિર્ણય લેવામાં આવશે. અધ્યાપક પણ ક્યાંના છે, કઈ કોલેજના છે અને અત્યારે કઈ વિષયને લઈને આ જે સમગ્ર બાબત જે બની છે અને ખાસ કરીને અત્યારે જે કમિટી બનાવવામાં છે તેમાંથી કોઈ તપાસ થઈ છે ખરી, કોઈ એક્શન લેવાયા છે? મૂલ્યાંકન કેવા પ્રકારનું હતું અને અંદાજે કેવા પ્રકારના માર્કિંગ કરવામાં આવ્યા હતા સર? મૂલ્યાંકનની અંદર 4 પ્રશ્નો હોય તો એવું ધ્યાનમાં આવ્યું છે કે 12-13 માર્ક્સ મૂક્યા હોય જેનાથી ટોટલ કરવામાં ઇઝી રહે, પ્લસ જે એક સરખા એટલે કે 13 14 આવું આ રીતે માર્ક્સ મૂકેલા છે તેવું ધ્યાને આવેલું છે. અત્યારે હાલ એક જ મિટિંગ થઈ છે તપાસ સમિતિની. અત્યારે હાલ સમગ્ર હકીકતો તપાસની અંદર હજી ઘણી બધી હકીકતો બહાર આવે તે પ્રમાણે આગળ નિર્ણયો લેવાના થાય છે. આથી અધ્યાપકનું નામ, કોલેજનું નામ તથા વિષયનું નામ અત્યારે હાલ અમે એને જાહેર કરી શકતા નથી. ક્યારે પરીક્ષા લેવામાં આવી, કેટલા વિદ્યાર્થીઓ સાથે આવું છે થયેલું છે? સદર અધ્યાપક દ્વારા લગભગ 201 જેટલી એક વિષયની 201 જેટલી સપ્લિમેન્ટરીઓ મૂલ્યાંકન કરેલ છે. બરાબર. આ જે કામ છે તેમાં જે ગુણની મોટી ક્ષતિ જણાય છે, ત્યારબાદ હવે કેવા પ્રકારની કાર્યવાહી કરી છે અને ખાસ કરીને જે વાત કરવામાં આવે તો જે ઉદ્ધયપૂર્વક વર્તન છે તેમાં કેવા પ્રકારનું વર્તન કરવામાં આવ્યું? અત્યારે હાલ જે પ્રકારની એમની ખામી છે એને ધ્યાનમાં લઈને જ તેમને પરીક્ષાની તમામ સ્તરની કામગીરીમાંથી બાકાત રાખવાનો નિર્ણય લીધેલ છે પ્રાથમિક. હવે જે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન જે છે એ બધી જ સમગ્ર બાબતો જે રહી એ સંપૂર્ણ અહેવાલ આવી ગયા બાદ એનો આખરી નિર્ણય લેવાનો થાય છે. ઓકે.